છે ને બે મુદ્દા છે જી. એક દવા એમાં કોઈ બેમત નથી કે હવે ઓવર ધ કાઉન્ટર ડ્રગનો જમાનો જતો રહ્યો છે અને લોકોએ સમજવું પડશે કે જેમ ફાવે તેમ દવાઓ તમે કેમિસ્ટની શોપ પર જઈને ના લઈ શકો, પોતાની જાતે ડોક્ટર ના બનાય. ડોલોની વાત કરીએ તો હમણાં એક લેખ આવ્યો હતો જેમાં બહુ ચોખ્ખા શબ્દોમાં લખેલું કે ઇન્ડિયાની અંદર ડોલો એમ ખાય છે, લોકો એમ ખાય છે જેમ જેમ્સ ખાય છે. હવે ડોલો એ બહુ જ હાઈ પાવરનું પેરાસિટેમોલ છે. બિલકુલ. મને યાદ નથી આવતું કે અમે જ્યારે ભણતા ત્યારે પેરાસિટેમોલ 500 mg થી વધારે મળતું. 650 mg નું પેરાસિટેમોલ ડિઝાઇન કરવામાં આવ્યું હતું એવા પેશન્ટો માટે જેનું ફીવર બહુ જ અતિશય વધારે છે અને જેનું બોડી વેટ એ પેરાસિટેમોલ ખમી શકે. પણ તમે હવે 650 પેરાસિટેમોલ કોન્સ્ટન્ટલી ખાખા કરતા હો તો પેરાસિટેમોલ હોય કે કોઈ પણ વસ્તુ હોય, દવામાં તમને એક નાનો ડિક્ટમ કહું, દવાનું મિનિંગ જ એ છે કે જે વસ્તુની સાઈડ ઇફેક્ટ ના હોય ને એ ઇફેક્ટ ના આપી શકે. સાચી વાત છે. સો દવાનો મતલબ જ એ છે કે સાઈડ ઇફેક્ટ હોય ને હોય જ. બિલકુલ. હવે બીજો મુદ્દો જે છે હીટનો છે. હીટની અંદર 3 પ્રકારના હીટના પ્રોબ્લેમ હોય છે જે અમે લોકો આપણે કદાચ આગળ વાત કરીશું, પણ હીટ ક્રેમ્પ્સથી લઈને હીટ એક્ઝોશનથી લઈને હીટ સ્ટ્રોક. હવે ધારો કે હીટ સ્ટ્રોક થયો હોય કોઈ પેશન્ટને તો એને ઓલરેડી લીવર અને કિડનીનો પ્રોબ્લેમ થવાનો જ છે હીટ સ્ટ્રોકમાં. એમાં તમે ડોલો ખાખા કરતા હો તો લીવરને બગડતા વાર નથી થતી. અને તમને આંકડા આપું તો જે લોકો ડોલો વધારે ખાય છે એ લોકોમાં લીવર ફેલિયર અમે અચૂક જોતા હોઈએ છીએ હમણાંના જમાનામાં. સાચી વાત છે. પછી એ ઇરિવર્સિબલ સ્ટેજમાં જતું રહે છે.